દાહોદના દેવગઢ બારિયામાં અનેક પ્રાથમિક શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે અને ત્યારે ભૂલવણ ફળિયા વર્ગ બહેણા પ્રાથમિક શાળા બાલ મંદિરથી લઈને ધોરણ 8 સુધીની આ શાળાના અનેક ઓરડા જર્જરિત જોવા મળ્યા છે। તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોવાઈ રહી છે કે કેમ। શું તંત્ર દ્વારા દેવગઢ બારિયા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓના જર્જરિત ઓરડાઓ દૂર કરશે કે કેમ તે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું। એ બાબતે અમે તાલુકા પંચાયત શિક્ષણ ખાતામાં રજૂઆત કરવા 2-3 વાર કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। એના માટે અમે ગ્રામજનો અને આગેવાનો મળીને 2-3 વાર કીધું તો છતાં પણ કંઈ પગલાં લેવાયા નથી। તો આ જે જર્જરિત છે એના લીધે તમને શું લાગે ક્યારેક ધરાશય થાય એવું લાગે છે? હા, એ તો શક્ય થાય, આગળ જતા પડે તો કોઈ છોકરાઓને નુકસાન પણ આવી શકે છે। અમારે પ્રાથમિક શાળા જર્જરિત થઈ છે, એના માટે અમે તાલુકામાં જઈને ઘણીવાર તાલુકા શિક્ષણ અધિકારીને પણ રજૂઆતો કરી। પછી જ્યારે 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી આવે ત્યારે પણ અમે વારંવાર આની ચર્ચા કરતા રહીએ છીએ, તો પણ આજ દિન સુધી કોઈ પણ ઓરડા કે ગમે તે રિપેર કે કરવામાં તોડવામાં કોઈ પણ આવતું નથી। નવી ઓરડાની અમે માંગણી કરી તો હવે કંઈક એનું નવું થાય એવું કહે છે। હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેથી કરી સરકારને અમે તાત્કાલિક ઓરડા અમારા મંજૂર થાય અને તાત્કાલિક આને તોડવાની મંજૂરી મળે એ માટે અમે ગ્રામજનો મળી અને આ બધું આયોજન ગોઠવેલું છે। રજૂઆત અગાઉ કરી હતી પણ ત્યાં પછી અમને ચૂકી ગયા કેમ કે લાઈન હટે તો જ થશે, નહીં તો ત્યારે હમણે અઠવાડિયું થયું છે। ઘરે રજૂઆત એવું છે, તાલુકાવાળાએ કીધું કે સભા ભરાશે તો તમારો ઓરડા રદ થશે, વાર લાગશે, 1-2 મહિનો લાગે કે શું કહે 4 મહિના બી લાગે, જિલ્લામાં જશે ફાઇલ। તો અમે મારી રીતે આયોજન કર્યું છે, અહીંયા અમે ઓરડા બનાવવાના છીએ, જગ્યા છે એટલે। મંતવ્ય ન્યૂઝ દ્વારા આજ રોજ દેવગઢ બારિયા તાલુકાના ભૂલવણ ગામે રિયાલિટી ચેક કરવામાં આવ્યા છે। ત્યારે એના જે જર્જરિત ઓરડા, જર્જરિત શાળા, જર્જરિત વર્ગખંડ જેને લઈને જોવામાં આવ્યું ત્યારે અહીંયા જોયું કે જે અહીંના જે વર્ગખંડ છે, અહીંયા 1 થી 8 ધોરણની આ શાળા છે। 1 થી 8 ધોરણની શાળાની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આ એકદમ જર્જરિત છે કે જે પતરા છાપરાની ઉપર જે ઘાસ ઉગી નીકળે છે, ઝાડવા ઉગી નીકળે છે અને જે અંદર આ વર્ગખંડ છે એની અંદર સતત પાણી પડતું હોય છે। એની બાજુમાં જે વર્ગખંડ છે એ પણ એટલું જર્જરિત બનવા પામ્યું છે કે ત્યાં સળિયા દેખાઈ ગયા છે, એના ધાબાના સળિયા જે છે એ દેખાય છે, એટલું અંદર તૂટી ગયું છે। હાલમાં અહીંયાથી એની બાજુમાં જે એક બીજો વર્ગખંડ છે એ પણ એકદમ જર્જરિત બને છે, તેમાં પણ ચોમાસામાં વરસાદના કારણે પાણી અંદર ઉતરે છે અને તમે જોઈ શકો કે જ્યાં વરસાદ પડતો હોય ત્યારે પાણી અંદર ઉતરતું હોય ત્યારે આ જે સીલિંગ જે ધાબુ છે એ પણ બન્યું છે। ઉપર આખી જે શાળા જે વર્ગખંડો છે, આ 3 જે વર્ગખંડ છે અને આ જે તમે જોઈ શકો ઉપર સળિયા દેખાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક અંદર તિરાડો પડેલી દેખાય છે અને એની નીચે આ છતની નીચે આ જે બાળકો ભણી રહ્યા છે, તમે જુઓ છો કે આ બાળકો અત્યારે ભણી રહ્યા છે કે કોકનું નિર્દોષ જે માસૂમ બાળકો કહેવાય હાલ જે ભણે છે, ત્યારે ક્યાંક જો આ સરકારની નીતિ કે જે શિક્ષણ વિભાગના જે અધિકારીઓની છે તેમની જે ગેરજવાબદારી ઠેરતી હોય તેવું લાગી રહ્યું છે। અને જે બાળકો અહીંયા ભણી રહ્યા છે, આ બાળકોને જોતા એવું લાગ્યું છે કે બિચારા નિર્દોષ બાળકો છે જે ભણે છે અને ક્યાંક જો આ જર્જરિત બનેલા ઓરડા ક્યારેક જમીનદોસ્ત થશે અને જ્યાં બાળકોને જો ક્યાંક જીવલેણ સાબિત થાય એવું સાબિત બનશે, એવી ક્યાંક ને ક્યાંક એવું કોઈ બનશે બનાવ તો જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે જે એના ગ્રામજનો છે, ગ્રામજનો દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પણ એ એમની રજૂઆતને ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે ઘોળીને પીતે તો એવું લાગી રહ્યું છે। ત્યાં એના જે આચાર્ય છે, આચાર્યને પણ અનેકવાર કહેવામાં આવ્યું છે, છતાં પણ આચાર્ય પણ કોઈ પગલાં ભરવા તૈયાર નથી। ત્યારે જે આ જર્જરિત જે એના જે વર્ગખંડ છે એ વર્ગખંડના કારણે એક જે વર્ગખંડ જર્જરિત બનતા હાલ જે વધુ વરસાદના કારણે અંદર જે બાળકો બેસી શકે તેમ ના હોવાના કારણે એક જ ધોરણની અંદર 3 થી 4 ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે અને જે બાળકો છે એ અવારનવાર રમતા હોય છે। ત્યારે જો એ ક્યાંક ને ક્યાંક જો આ જર્જરિત જે વર્ગખંડ છે એ અચાનક જ્યારે જમીનદોસ્ત થશે અને જે બાળકો છે એમનો ક્યાંક ભોગ લેવાશે તો એનો જવાબદાર કોણ, જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે હાલ તંત્ર દ્વારા આવા દેવગઢ બારિયા તાલુકામાં જર્જરિત બનેલી શાળાઓને લઈને કાર્યવાહી હાથ ધરશે કે કેમ, કોઈ નવો વિકલ્પ ઊભો કરશે કે કેમ, બાળકોના ભવિષ્યની ચિંતા કરશે કે કેમ, જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા।